હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી મળ્યા છીએ નવા વિડીયોમાં નવી વસ્તુ બનાવવા માટે। તો આજે હું કાચની બોટલની અંદર જે આર્ટ કરવામાં આવે છે એ હું શીખવવા જઈ રહી છું। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવે। અહીંયા મેં એક દ્રાક્ષની ડાળખી લીધેલી છે, તેને બ્લેક કલરની નેલ પોલિશથી રંગી લીધેલી છે। તમે આ રંગવા માટે વોટર કલરનો યુઝ કરી શકો છો અને તમને ગમતા કલરનો યુઝ કરી શકો છો। મેં અહીંયા બ્લેક કલર લીધેલો છે। પછી જે કાચની બોટલની અંદર આપણે આ ડેકોરેશન કરવાનું છે ને એનું ઢાંકણું છે એ થર્મોકોલની શીટની મદદથી ચોંટાડી દીધેલું છે અને એની ઉપર આ ડાળખી છે એ ચોંટાડી દીધેલી છે। પછી અહીંયા કેટલાક ફૂલ લીધેલા છે, એ ડાળખીની અંદર આ ફૂલો છે આપણે ચોંટાડી દઈશું, એ પણ ગમની મદદથી જ ચોંટાડીશું। આ ફૂલ છે ને મિત્રો, એ મેં ઘડિયાળ હતી ને એની અંદર હતા, એ ઘડિયાળ ખરાબ થઈ ગઈ એટલે પછી આ ફૂલ છે મેં એમાંથી કાઢી લીધેલા અને મને હતું કે હું કંઈક યુઝ કરીશ આનો, અને ફાઇનલી આજે આ આર્ટ બનાવવા માટે મેં એ ફૂલનો યુઝ કરી લીધેલો છે। તમે પણ તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુઓ છે ખરાબ થઈ જાય તો એમાંથી નીકળતી જે વસ્તુઓ છે જે આપણે આર્ટ બનાવવા ઉપયોગી થઈ શકે છે તેને સાચવીને આવી રીતના વિચારી અને ગમે તે આર્ટ બનાવી શકો છો, જેના કારણે આપણું ઘર છે એ સુંદર લાગી શકે એ વસ્તુ બનાવીને। તો ચાલો, અહીંયા આપણા ફૂલ બધાય આપણે લગાવી દીધેલા છે। હવે એની અંદર આપણે નાના નાના ડાયમંડ્સ છે યલો કલરના એ લગાવીશું, જેથી કરી અને લુક બહુ સરસ આવે આનાથી। હવે મિત્રો, તમે છે ને આ દ્રાક્ષની ડાળખીને પહેલાં ચોંટાડવાને બદલે પહેલાં ફૂલ ચોંટાડી અને પછી પણ છે એ એની અંદર ચોંટાડી શકો છો ઢાંકણા અંદર। મને ખૂબ તકલીફ પડી ગઈ હતી આ ચોંટાડવામાં, કારણ કે ડાળખી છે ને ઘડીક થઈને પડી જતી હતી વજનને કારણે। જો પહેલાં ફૂલ ચોંટાડી લઈએ અને પછી ડાળખી આમાં ચોંટાડો ને તો એ વધુ સરસ લાગે। હવે આપણી ડાળખી છે એ બની ગઈ છે અને આપણે કાચની બોટલ ઢાંકી દીધેલી છે, તો આપણું રેડી છે ગ્લાસ આર્ટ।